છોકરાને શું થઈ ગયું છે? જસ બેટા, તું છે ને વિદેશની કોઈ વાતનું ખોટું નહીં લગાડતો. તને ખબર છે ને, એ પહેલેથી એવો છે. પણ અમને દુઃખ થાય એ સ્વાભાવિક છે. અમે એવું ક્યારે નહોતું વિચાર્યું કે અમારો છોકરો ઉઠીને અમારી સામે આવું બોલશે. અમે શબ્દ પણ ખ્યાલ નહોતો કે અમારા આ દિવસો જવાના આવશે. મને તો વિશ્વાસ નથી આવતો કે નિતેશને મેં મારા મુખે જન્મ આપ્યો. કદાચ મને ભગવાને આપ્યો જ ન હોત ને તો સારું હતું. દીકરા કરતા તો વાંજણું હોવું સારું. આવો દીકરો તો ભગવાન કોઈને ન આપે. બસ બસ, આપણા બાળકો છે, એના વિશે તો હું ખરાબ ન બોલું. આપણા બાળકો આજે આપણું ઘર નથી રહેવા દેવાના. આજનું એનું વર્તન જોઈ તો મને તો બહુ બીક લાગે છે હવે કે આગળ જતા એ શું કરશે. માં છું ને, દુઃખ તો થાય. હું સમજુ છું. અત્યારે જે શબ્દો કીધા છે ને એ સાંભળીને મને બધાને દુઃખ થઈ જાય. કારણ કે આપણે પાણી પોષીને મોટા કર્યા હોય અને અંતે જ્યારે આપણી સામે બોલે ત્યારે મા બાપ તરીકે આપણી લાગણી ન સમજી શકે ત્યારે આપણે કેવું લાગે. મા બાપને જ્યારે છોકરા નાના હોય ને ત્યારે એની પોતાની દુનિયા ઈ છોકરા જ હોય છે. જ્યારે છોકરાઓ મોટા થાય ને ત્યારે એની પોતાની દુનિયામાં એને મા બાપ જરાય નથી ગમતા. બધાય વાંક, બધાય ગુના, ભાઈ બહેન વચ્ચે, ભાઈઓ વચ્ચે બધે અંતરાસ, બધે ભેદભાવ જોવા મળે છે. મિતેશભાઈને કે દીદીને તમારા લોકોથી પ્રોબ્લેમ નથી. એને જે પણ વાંધો છે હિતેશ સાથે છે, મારા સાથે છે. તો જો એના જ રસ્તા કરવા હોય તો મને ને હિતેશને કોઈ વાંધો નથી. ના એને જો ખાલી તમારાથી વાંધો હોત ને તો અમારા માટે એનું વર્તન આવું ન થાય. પણ તે જોયું ને આજે મારી સાથેનું વર્તન, પપ્પા સાથેનું વર્તન, એને એક વખત પણ ન વિચાર્યું કે મારા મા બાપે મને કેવી રીતના ઉછેર્યો છે. અને મેં નાનપણથી 3 માંથી એકેયમાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો. પણ મને તો એ નથી સમજાતું મમ્મી કે એના મનમાં આટલી કડવાશ આવે છે ક્યાંથી. બેટા, એના મનમાં જે હોય તે. અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ જાતની કડવાશ નથી. ના પપ્પા, અમે એવું વિચારતાય નથી. મને ખબર જ છે કે તમને અમારા પ્રત્યે જરાય લાગણી નથી, પણ એના મનમાં જે ઝેર ભરાણું છે ને એ તો કાઢું થોડુંક અઘરું છે. અને બીજું, તમે અમારા પાલન પોષણમાં ક્યારેય કમી નથી રાખી. અને અમે છે ને હવે કદાચ આ ઘરમાંથી રહ્યા પણ જઈએ તો અમે અમારું કરી લઈશું. તમે જરાય ચિંતા કરો. અરે બેટા, તું ક્યારેય છે ને જવાનું નામ તો લેતો જ નહીં. કારણ કે નહીં બેટા, પણ પપ્પા આ બધી વસ્તુને લીધે ઘરની શાંતિ ખોરવાય છે. હા, તમે એ તો જો, મેં ને હિતેશે પહેલા દિવસથી તમને કીધું છે કે અમે આ ઘર નહીં તૂટવા દઈએ. પણ આજની પરિસ્થિતિ જોઈને તો એવું લાગે છે કે ઘર તૂટે છે. ના, મારે આ ઘરને ક્યારેય તોડવું નથી. એટલે બેટા તમારે ક્યારેય જવાનું નામ તો લેવાનું જ નથી. અને એવું થોડું છે કે તમે વયા જાશો અને આ ઘરમાં શાંતિ થઈ જશે. એને તો મારાથી પણ વાંધો છે, એટલે તો ક્યારેય શાંતિ થશે જ નહીં. એકવાર એવું હોય તો મુસ્કાનને સમજાવો. જોઈજો, કદાચ એ માને તો. કેમ કે મને નથી સમજાતું કે એ છોકરીને શું વાંધો છે તમારા બેનથી. મિતેશે તો ક્યારે એવું
કહ્યું પણ નથી કે કીધું પણ નથી. હા હતું એને થોડું ક્યારેક મગજમાં, પણ એ તો ભાઈઓ ભાઈઓ વચ્ચે ચાલે. પણ જ્યારથી મુસ્કાન આવી છે ને આ ઘરમાં, ત્યારથી એની નજર આપણા માટેની સાવ ફરી ગઈ છે. અને એની તો ઠીક, જીમી પણ એના સાથમાં સાથ આપે છે. મમ્મી, પપ્પા, હું તમારા માટે લીંબુ પાણી બનાવીને લઈ આવું છું. અને હવે સ્ટ્રેસ લેવાનું નથી, જાજુ ટેન્શન નથી લેવાનું. મમ્મી પપ્પા, તબિયત ખરાબ થઈ જશે ને. સાચું કહે છે. જો બધું વિચારવાનું નથી એવું લાગશે ને તો હું ને હિતેશ, જીમીબેન, મુસ્કાન અને નિતેશભાઈ ત્રણેયને બેસાડીને સમજાવશું. હો, પણ તમારા બેને ટેન્શન નથી લેવાનું. હું તમારા બે માટે લીંબુ પાણી બનાવીને લઈ આવું છું. સારું પપ્પા, હું પણ હવે જાઉં છું. બસ આમ તો વિચારવાનું મૂકી દે. આપણે ક્યાં સુધી વિચારશું? ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે છે હમણાંથી કે કે આ જન્મના પાપ હશે કે આવો છોકરો મારા કુખેથી જન્મ્યો, કે જેને એનો ભાઈ, એના મા બાપ આ બધા દુશ્મન લાગે છે. હવે મને લાગે છે એ કોકની ચડામણીથી ચડી ગયો છે, નહીંતર આપણા સંસ્કાર એવા ન હોય. કોકની નહીં, મુસ્કાનની જ. મુસ્કાન આવ્યા પહેલા એને આવા કોઈ દિવસ વિચાર જ નથી આવ્યા, અને હવે અચાનક આવા વિચાર આવવા માંડ્યા. ઠીક છે, આપણે જાજુ નથી વિચારવું, પણ મને એમ થાય છે કે આપણે જો એને દુઃખી ન કરવું હોય ને તો આપણે એને જે કઈ રકમ જોઈએ છે ને એ આપી દઈએ. ના, હું હવે આના માટે પણ તમને ના પાડીશ. મુસ્કાન જે દિવસે આ ઘરમાં આવી ત્યારે મેં તમને ના પાડી હતી. ત્યારે તમારા લોકોની જીદ હતી કે એનો સ્વભાવ જોવા દ્યો, એને ઘરમાં થોડાક દિવસ રહેવા દ્યો, એ સારી હશે. પણ મેં તમને ત્યારે ના પાડી હતી, તમે નો સમજ્યા. અત્યારે જુઓ પરિણામ. અને હજી તમારે એને પૈસા દઈ હજી દુઃખી થવું છે? એ વાત નથી ભવિતા. જો ઘરમાં શાંતિ થતી હોય ને તો પૈસો આપણા માટે ઘણો છે. હું ગમે તેમ કરીને વ્યવસ્થા કરીશ, પણ એને જે 40-50 લાખ જોઈએ છે ને એ આપી દઈશું. 40-50 લાખ કઈ નાની રકમ નથી. અને એ તો પછી નાનો છે, એ કે એટલે તમારે કરી નાખવાનું. પણ પછી બધી શાંતિ ને ઘરમાં. અને પછી શાંતિ થશે એની કોઈ ગેરંટી છે? હવે તું જરા ચિંતા ન કર. હા, મારે થોડું કામ છે ને, હું હમણાં આવું. મને ખબર છે હવે તમને શેના કામ આવશે બધા. ભાવિતા, તું જાજુ ન વિચાર, મેં તને કીધું ને. બસ ભગવાન, મારા આવા હસતા ખેલતા ઘરને કોની નજર લાગી ગઈ છે કે આજ મારા જ બે દીકરા, મારા જ દીકરા એકબીજાના દુશ્મન બનવા બેઠા છે. હવે તો તું જ કઈક રસ્તો કાઢ. દીદી, હવે ભાભીને હેરાન કરવા માટે કંઈક આઈડિયા તો સુધારવું પડશે ને. શું કરે એ કંઈ ખબર નથી પડતી. તો એક કામ કરીએ. શું? ભાભીને આપણે અલગથી જમવાનું બનાવવાનું. ના ના, એમાં નથી મજા આવતી. એ તો બનાવી દેશે, એનું શું વાંધો આવવાનું. એમ કરીએ તો એ જ્યારે જમવાનું બનાવતા હશે ને ત્યારે ગેસ ચાલુ રાખી દેશે. શું કેવું તમારું? ના, એમ ના. બધાનો બગડે. વધી જાય. શું કહું? એક કામ કર્યું, ભાભી જ્યારે ઉપરથી આવતા હશે એને છે ને સીડી પર મૂકી દઈશ. બરાબર ને? તો તમે કામ કરો, રસોડામાંથી છે તેલ લેતા આવો.
સોલિડ પડશે. મજા આવી જશે. જવા માટે તો બહુ excited છું. વિચારું છું એવું થાય તો સારું. ભાભી એક મિનિટ અહીંયા આવજો ને. એ હા ભાભી. Oh shit. યાર આપણો પ્લાન તો ફેલ થઈ ગયો. હવે આમ કરશું કઈ? હવે સૂઝવા તો દ્યો ને. વિચારીએ આપણે બંને. હાલો. હિતેશ, તે મિતેશ સાથે બરોબર વાત તો કરી ને? પપ્પા મેં એને છે ને ખૂબ સમજાવવાની કોશિશ કરી આજે. મેં તો ઠીક, મારા મિત્ર છે ને એ બધાએ પણ સમજાવ્યું કે મિતેશ આવું ન કર, બિઝનેસ સારો છે, આમાં જ રહે, સારો ફાયદો થશે. અને એકનો બે નથી થતો. એ પોતાની જીદ ઉપર અટકીને પડ્યો છે. ખબર નહીં શું થશે આ છોકરાનું. એટલે પોતે હાથે કરીને પોતાના પગમાં કુહાડા મારે છે. જમી લીધી? એવું હોય તો તમે મિતેશભાઈ સાથે વાત કરો ને. એ તમારું તો બધું માને છે. હા બેટા, અવનીની વાત એકદમ સાચી છે. તું પ્રયત્ન કર ને દીકરા. મમ્મી પપ્પા તમને તો હિતેશભાઈ એક જ દેખાય છે. બેટા તું એની ભાષા બોલવા માંડી. તમને બેયને શું પાઈ દીધું છે મુસ્કાને? પપ્પા આપણે જે વાત થઈ હતી એનું શું થયું હવે? બેટા મેં તને જવાબ તો આપી દીધો ને દીકરા. જો મારી પાસે અત્યારે પૈસા તો નથી. અને તને ખબર છે હું ગામમાં 4-5 મિત્રોને મળવા માટે ગયો હતો. બધા સાથે વાત કરી અને તાત્કાલિક વ્યવસ્થા ક્યાંથી થાય? એને માટે તારે થોડી ધીરજ રાખવી પડે. ધીરેજનો તો ટાઈમ જ નથી. તો એક કામ કરો, આ પ્રોપર્ટી રહી ને એ મારા નામે કરી દો. તું ગાંડો થઈ ગયો છો હવે? બેટા પ્રોપર્ટી તારા નામે કરી દે તો પછી અમે લોકો જાય ક્યાં? મારા નામે કરવામાં વાંધો નથી. તો એક કામ કરો, તો બાગલા પાડી દો. નહીં નહીં, ભાગલા શક્ય નથી બેટા. મિતેશ, આ પ્રોપર્ટીના ભાગલા તો ક્યારેય નહીં પડે. બોલો, પ્રોપર્ટીમાંથી તમારે ભાગ નથી દેવો, પૈસા માંગુ તો પૈસા નથી દેવા, તો કરવાનું શું? મારે દર કિલો માયક જ કરવાનું. પણ મિતેશભાઈ, મમ્મી ને પપ્પા પહેલેથી એવું જ ઈચ્છે છે કે આપણે બધા સંપીને એક સાથે રહીએ. તો હવે શું પ્રોબ્લેમ પડે છે? પહેલાય આપણે રહેતા જ ને. સંપીને ક્યાં કોઈ સાથે રહ્યું છે? જો બધા અંદરો અંદર બાંધે છે. એના કરતા તો નોખા રહીને એકબીજાને ફોન તો કરી લેશું ભાઈ કેમ છો, મજામાં કે નહીં. ફોન કરીને આવી રીતે નિભાવવા માટે બે ભાઈઓના કે દેરાણી જેઠાણીના સંબંધ નથી હોતા. એક ઘરમાં એવું ન હોય કે ફોન કરીને પૂછી લીધું બરાબર છે અને બધું ઠીક થઈ જાય. એમ ના હોય. ભાભી હવે મારે કઈ લેક્ચર નથી સાંભળવા. પપ્પા તમારે શું ડિસિઝન લેવું છે નક્કી કરો. તમારે પૈસા દેવા છે કે પ્રોપર્ટીના ભાગ પાડવા છે? બેટા મેં તને કીધું ને કે પૈસાની વ્યવસ્થા ટૂંક સમયમાં થઈ જશે. તું થોડી ધીરજ રાખ. ધીરજનો ટાઈમ નથી. મિતેશ, પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. અને તું જોતો ખરી તું કોની સાથે વાત કરસ? તારા પપ્પાએ આખી જિંદગી મહેનત કરી છે
આખી જિંદગી પોતાની દાવ પર લગાડી દીધી છે તમારા બધા માટે. અને તમે આજે મિલકતના ભાગ અને મિલકત જાશે તો અમારે ક્યાં જીવવાનું? અમારે કેમ રહેવાનું? વાહ, એમાં શું થઈ ગયું? એક કામ કરો, ભાગલા તો પાડો જ છો ને, તો પપ્પા તમે મારી સાથે રહેજો અને મમ્મી તમે ભાઈ સાથે રહેજો. શું વાત કરો છો તમે? મમ્મી પપ્પાના ભાગલા પાડશો હવે તમે? પડે જ ને. આજ બાકી રહી ગયું તારે. હા, તમને આવા નહોતા ધાર્યા. તો ધારી લ્યો, બીજું શું હોય હવે? મુસ્કાન, તું બોલવામાં લિમિટ રાખ. અને મિતેશ એને સમજાવી દે કે આપણી વચ્ચે ન બોલે ને એ જ સારું છે. શું કામ વચ્ચે ન બોલો? તમે કેમ કે બોલતા નથી? મારો હક નથી બોલવાનો? તારો હક છે એટલે જ તને બોલવા દઉં છું. અને મમ્મી, તમારે જે લોકોને જે નક્કી કરવું ને એ જલ્દી કરો. દીદી હવે તમારે કઈ નથી બોલવાનું. અને હા ભાભી, એક વાત બીજી, આ પ્રોપર્ટીના ભાગલા પાડો ને તો 2 નહીં 3 પાડજો. બરાબર છે? 3 વાર. હા. 3 એક હા, એક મારો, એક ભાઈનો અને એક બેનનો. અમારો તમે તો મારી સાથે છો ને, મમ્મી સાથે તો ભાઈ રહેવાનો છે અને બેન એ મારી સાથે રહે. એટલે અમે એટલે આ ઉંમરે તારે અમને નોખા પાડવા છે અને તું અમને મિલકત સમજે છે? અમે પ્રોપર્ટી છે અમારા ભાગલા પાડે તું? ભાગલા તો તમે પહેલેથી પાડી દીધા છે. તમારો લાટકો કરીને રાખ્યો છે તમે એને. ત્યારે હું તો આ ક્યાંય નથી ભૂત બોલ્યો. ક્યાંથી ચડ્યું છે તમને? ભાભી, મારે કાંઈ લપ નથી કરવી. બરાબર છે? મને ખાલી પ્રોપર્ટીમાંથી મારો ભાગ આપી દ્યો. બરાબર છે? બીજું મારે કાંઈ નથી સાંભળવું. આ દિવસ જોવા આપણે આ લોકોને મોટા કર્યા છે. આપણે આખી જિંદગી દુઃખ વેઠી અને આ લોકોને મોટા કરી એને લાયક બનાવ્યા, નોકરી ધંધા કરતા શીખડાવ્યા અને આજે મા બાપના ભાગ પાડવા બેઠા છે. એટલા મોટા થઈ ગયા કે મા બાપના ભાગ પાડે છે. વાહ, મા તું મારી ભેગો, બાપ તું મારી ભેગો. મિતેશ, આ બોલતા પહેલા તું એક વખત વિચાર તો કર, તું શું કેસ? મિતેશભાઈ આખી જિંદગી બે ઘસી નાખી આપણા બધા માટે. એ બે તો કોઈ દિવસ એની લાઈફ એન્જોય જ નહીં કરી હોય ને. ક્યારેક નાના છોકરાને સુડાવવામાં, ક્યારેક મોટા છોકરાને સુડાવવામાં, ક્યારેક દીકરીની જીદમાં, ક્યારેક આપણા બધાની જીદમાં, ક્યારેક આમનું સપન ગોતવામાં, એમનો બિઝનેસ સેટલ કરવામાં, હવે તમારો બિઝનેસ સેટલ કરવામાં, મારા મેરેજ કરાવવામાં, આમના મેરેજ કરાવવામાં. એમને એમની જિંદગી જીવી જ નથી ત્યાં સુધી કે એમનું જે પેન્શન આવ્યું ને એમની મરણ મૂડી એ એમને ઇન્વેસ્ટ કરી દીધી છે. તો હવે જાતી જિંદગી તમે એવું ઈચ્છો છો કે મમ્મી ને પપ્પા એમની એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ ન કરે, અલગ અલગ રહે? આ જ સમય હોય પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય વિતાવવાનો, અને તમે આ સમયે મમ્મી પપ્પાને અલગ કરવાનું વિચારી કેવી રીતે શકો? અને મુસ્કાન, તું તારા તો હમણાં લગ્ન થયા છે. વિચાર કર, મિતેશભાઈ તારાથી દૂર થઈ જાય તો તને કેવું લાગશે? અમારે જ્યારે લગ્ન થયા ને ત્યારે અમે લોકોના સપના હતા કે અમે એક સરસ મજાની જિંદગી જીવીશું. અમારો એક નાનકડો પરિવાર હોય. પણ નોકરીની દોડધામમાં જેમ જેમ પરિવાર વધતો ગયો અને અમારી ઉંમર વધતી ગઈ, અમે અમારા જે મનના સપના હતા ને અમને એમ હતું કે અમે નિવૃત્ત થઈને પૂરા કરીશું. પણ નિવૃત્ત થયા પછી અમારે આ દિવસો દેખવાના. બેટા, તું એમ કહીશ કે હિતેશ લાડકો છે, એવું નથી. તમે બે અમારા માટે લાડકા છો દીકરા. પણ તું જે માંગણી કરે છે ને એ ખોટી છે. તું મિલકતના ભાગ કરે છે, અમારા ભાગ કરે છે. ભાગ પાડીને પછી તું શું મેળવી લઈશ? કુટુંબ તો વિખાઈ જશે. મિતેશ, એક મા બાપ માટે છે ને ગમે એવા છોકરા હોય, લંગડા લૂલા આંધળા, એ બધાય પોતાના કાળજાના કટકા હોય છે અને બધા એક સરખા જ હોય. કોઈ વાલું કે દવલું નથી હોતું.
મમ્મી હવે આ તમારા બધા ધતિંગ બંધ કરો, મારે કાંઈ નથી સાંભળવું. મિતેશ બસ હવે. જે મા બાપ અનાથ છોકરાને આટલો પ્રેમ આપી શકતા હોય તો શું પોતાના દીકરાને ન સાચવી શકે? અને મા બાપ વિશે હું છે ને એક શબ્દ નથી સાંભળવા માંગતો. બરોબર છે? તમે તો ન જ સાંભળો ને, કેમ કે પપ્પાએ પહેલેથી તમને બધું આપી દીધું છે એટલે તમને તો વાલું જ લાગે. હજી તને કહું છું બધું મને નથી આપ્યું, બધું આપણું જ છે. અને તારા મગજમાં જે ઠૂસું છે ને એ ખબર નથી ક્યાંથી આવ્યું ઈ. બેટા તને મને એમ છે ને કે હું હિતેશને વધારે પ્રેમ કરું છું, તને ઓછો કરું છું એવું નથી દીકરા. આ મિલકત હજી મેં હિતેશના નામે કરી જ નથી. જે કઈ મિલકત છે એ આપણા મારા પોતાના નામે છે. બેટા અમે તને આજ સુધી ખુશી આપતા આવ્યા છીએ. તને ખબર છે તારો જન્મ થયો ને ત્યારે અમારા બે કરતા વધારે ખુશી હિતેશને થઈ ગઈ. અમે અત્યારે પણ તને ખુશ રાખવા માંગીએ છીએ. એટલે તે જે માંગ કરી છે ને બસ એના માટે થોડુંક તું પણ વિચારી લે અને અમને લોકોને પણ વિચારવાનું તક આપ. મેં વિચારી લીધું છે પપ્પા, બરાબર છે. હવે તમે લોકો નક્કી કરી લ્યો કે ભાગો પાડવો છે કે કઈ રીતનું કરવું છે, બરાબર છે? ભલે બેટા તું જેમ કહે છે ને એમ અમે કરશું, પણ અમે બધા નક્કી કરીને પછી તને કહીએ. જો પપ્પા, મારું ડિસિઝન તો ફાઇનલ જ છે, બરાબર છે? કાં તમે મને 40 લાખ રૂપિયાનું સેટિંગ કરી દો, બરાબર છે, અને કાં ભાઈ ભાગલા પાડો અને તમે મારી સાથે રહેશો અને મમ્મી ભાઈ સાથે, બરાબર છે? ચાલ જીની, તું પણ ચાલ. હજી શું બેઠી છો? તમે પણ આ કોને સમજાવો છો? અને હવે એનું મગજ તો જિદ્દી થઈ ગયું છે સાવ, અને જડ જેવો થઈ ગયો છે. ભાવિકા વિદેશ આપણું સંતાન છે. તને પેલી કહેવત ખ્યાલ છે ને, છોડું કછોડું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. આપણે અત્યાર સુધી એના માટે થઈને ખુમાર થતા આવ્યા છીએ, તો એક મામૂલી પૈસા માટે થઈને એની જીદ આપણે કેમ ન પૂરી કરીએ? તમને જીદ લાગતી હશે પણ ભાવિકા બેટા અવની, જે કંઈ પણ થઈ ગયું ને એનું ખોટું થઈ ગયું. મમ્મી પપ્પાને છે ને ક્યારેય ભાગ નહીં પડવાનો. અને આ જે કંઈ પણ છે મારી પાસે બધું એ લોકોનું જ છે, મમ્મી પપ્પાનું. મારે તો કાંઈ નથી. હું તો એક અનાથ હતો, મને તો મોટો કર્યો છે. મને તો એ નથી સમજાતું કે એક જ ઘરમાં રહેવા હોવા છતાં તમે બે ભાઈઓ આટલા અલગ કેમ છો? મિતેશભાઈને આટલું બધું સમજાવ્યા પછી પણ એ આવું કેમ કરે છે? આનો કોઈ બીજો રસ્તો ન હોઈ શકે? બીજો રસ્તો તો શું હોય? હવે જીદી ઝીડો છે. હું એવું વિચારું છું કે બધું બિઝનેસ, આ મિલકત બધું છે ને આમ તો એનું જ છે ને, એને સોંપી દઉં. એવી વાત નથી કે એનું છે ને એને સોંપી દેવું, એમાં કાંઈ વાંધો નથી. આપણે આમાંથી કાંઈ જોતોય નથી. પણ વસ્તુ એ છે કે એને કોઈની ફિલિંગ્સની કદર નથી. એ માણસ મુસ્કાન આવ્યા પછી ખબર નહીં કેમ એટલો બદલાઈ ગયો છે કે વાત જવા દો. મને નથી લાગતું કે હવે છે ને એનામાં સુધારો કોઈ પણ આવશે. પણ સુધારો નહીં આવે તો એના મા બાપને ખોઈ બેસે એ કેમ નથી સમજતો? મા બાપ નો હોવા એ સૌથી દુનિયાનું મોટું દુઃખ છે. એ હું સમજી શકું છું, મેં જોયું છે એ દુઃખ, પણ એને કદાચ ખબર નથી આ વસ્તુની. ખાલી બાપની છત્રછાયા માથા ઉપરથી વહી જાય ને તો કેવું વીતે ને એને નથી ખબર, એટલે આ બધું કરે છે. પણ એ માણસ ક્યાંય સુખી ન રહી શકે જે મા બાપની હાય લે. ઓની તું રોમાં. હવે છે ને બસ આનો એક જ રસ્તો છે. આ બધી મિલકત છે ને એને સોંપી દઈએ અને મમ્મી પપ્પાને છે ને હું એના ભેગા નહીં રહેવાનું, એને આપણે સાથે રાખશું. આપણે મને રાખવામાં કાંઈ વાંધો નથી. મમ્મી પપ્પાએ આપણા ઉપર
આટલા બધા ઉપકાર કર્યા છે, તમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, એ લેવલે પહોંચાડ્યા કે તમે આટલા સક્સેસફુલ બિઝનેસમેન બનો. તમને બિઝનેસ સ્ટાર્ટઅપ માટે સપોર્ટ કર્યો, હું ના નથી પાડતી, પણ મારો પ્રશ્ન તો ખાલી એટલો જ છે કે આપણે બે મમ્મી પપ્પાને વચન આપ્યું હતું ને કે આપણે આ ઘરને તૂટવા નહીં દઈએ, તો એનું શું? અવની, આપણા માટે વચન કરતા છે ને મા બાપ મહત્વના છે. તું સમજી શકસ ને હું શું કહું છું? હા, હરેક માણસે એવું વિચાર્યું હોય કે એ બંને પોતાની લાઈફ બરાબર તો નથી જીવી શક્યા, પણ જ્યારે એ રિટાયરમેન્ટ લે ને ત્યારે બંને એકબીજા સાથે સમય વિતાવે. પણ હું એવું નથી ઈચ્છતી કે મિતેશભાઈના આ છોકરમતમાં મમ્મી અને પપ્પા ભૂલ કરે અને મમ્મી ને પપ્પા એવું કહે કે ના છોકરાઓ જ બધું છે. બિલકુલ નહીં. એક કામ કરીએ, કાલે સવારે જ જે બિઝનેસ ને જે બધું છે ને એ બધું તમે મિતેશભાઈને નામ કરી દો. આપણે કાંઈ નથી જોતું. અને એક વસ્તુ છે કે આપણે પપ્પાને અહીંયા મૂકીને નહીં જઈએ, મમ્મી ને પપ્પા બે આપણી સાથે આવશે અને આપણે ગમે એ કરી લેશું, ગમે ત્યાં રહી લેશું, પણ મમ્મી પપ્પાને સાથે જ રાખશું. ચોક્કસ. આજ જ છે ને બધું અત્યારે હમણાં કરાવું છું. બધી મિલકત હું એના નામે કરી દઉં છું અને એને કહી દઉં છું કે મમ્મી પપ્પાને અમે લઈ જઈએ છીએ. પપ્પાને સમજાવવા પડશે કે કાગળિયા સહી કરી દો, કારણ કે બધું પપ્પાના નામે છે ને પપ્પા નહીં કરે, પણ બિઝનેસ બધું મિતેશભાઈના નામે કરી દો. આપણે કાંઈ નથી જોતું, બસ ખાલી મમ્મી પપ્પાને લઈને આ ઘરમાંથી નીકળી જશું. બસ હવે તો રૂમ હું છે ને ડોક્યુમેન્ટની તૈયારી કરાવું છું, વકીલ સાથે વાત કરી દઉં છું, બરોબર છે?